કેમ છો બધા? આજે આપણે જઈ રહ્યા છીએ સર્વિસ સ્ટેશન. મેં કીધું આ તો ગાડીનો ટાઈમ થઈ ગયો તો 80,000 વાળી હાલી ગઈ હતી ગાડી. 12 મહિનામાં નથી થયા, આજે 10 મહિના થયા છે ગાડીને. 80,000 ગાડી હલાવી દીધી છે. વિચાર કરો આપણી ટ્રાવેલિંગ કેટલી છે. હવે ભુજ જે આવતા હોય એના માટે થોડાક માઠા સમાચાર છે કે જે આપણે શું કુકમા વાળો જે ટોલ નાકો છે એ ચાલુ કરી નાખે તો આ લોકોએ. કામ અડધું છે પણ કામના હિસાબથી ચાલુ કરી નાખ્યો છે, આવક ચાલુ થઈ જાય એના માટે. હવે જોઈ છીએ શું છે પ્રોગ્રામ. ટોલ નાકો ચાલુ થઈ ગયો છે ભાઈ ભુજવાળો, એટલે બધા આવતા જતા પોતાનું ફાસ્ટેગ તૈયાર રાખજો. આવી ગયા આપણે ટોયોટા એપેક્સ ટોયોટા શોરૂમ. એપેક્સ ટોયોટા છે ભુજમાં, એરપોર્ટ રોડ ઉપર જ છે. સર્વિસ સ્ટેશનમાં 80,000ની સર્વિસ હતી એટલે મેં કીધું હલો કરાવી દીધો છે ને સર્વિસ. એપેક્સ ટોયોટાનું છે, બહુ સારું છે. લંચ બંચ બધું મળી જાય અહીંયા, એટલે એ ડ્રાઈવર માટે સારું છે. જો જહાજ ઊભો છે ને, ટોયોટાની સૌથી મોંઘી ગાડી. ભાઈઓએ ડીશ બધું ખોલીને રાખી દીધું છે. હું કટિંગ બટિંગ કરાવીને નવા બ્રેક પેડ ને એ બધું કામ આવી ગયું થોડુંક, એટલે સાથે સાથે મેં કીધું કરાવી લઈએ. આ જો કેટલો વ્યૂ મસ્ત છે. રિટર્નમાં ગાડી મળી ગઈ આપણે. હવે જો તમે બતાવો, આ 80,000ની ગાડી હાલી ગઈ, 81,933. જો કુકમાનો સામેવાળો એટલો મસ્ત વ્યૂ છે કે એની વાત મૂકી દો. જોરદાર વ્યૂ છે, બહુ મસ્ત છે. બાકી કુકમાં આ રેલવે સ્ટેશન વાળો બ્રિજ છે, બહુ મસ્ત જગ્યા છે. સામેથી વ્યૂ એટલો જોરદાર આવે છે કે એની વાત મૂકી દો. જો સામે પહાડનો વ્યૂ એટલો સારો ને એકદમ મસ્ત છે. આપણે એમ લાગે કોઈક હિલ સ્ટેશન ઉપરથી આવતા જતા હોય ને એવી રીતે લાગે છે. ચલો આજનું કામ આપણે પત્યું. આજે સર્વિસ સ્ટેશનથી કામ પતાવ્યું અને કાલે હવે બીજા રૂટ ઉપર નીકળશું, એટલે ક્યાંક તમને બતાવશું વળી.